પીએમ મોદી આજથી સાઉથ આફ્રિકાના પ્રવાસે છે। 15મા બ્રિક્સ સંમેલનમાં સામેલ થવા માટે પીએમ મોદી જઈ રહ્યા છે સાઉથ આફ્રિકા। અને આ પહેલા 2018માં પીએમ મોદી દક્ષિણ આફ્રિકા ગયા હતા। હાલમાં જ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ અને પીએમ મોદીની ફોન પર વાતચીત થઈ હતી। પીએમ મોદી પહોંચ્યા પછી લીડર્સ રિટ્રીટમાં સામેલ થશે, સાથે જ ક્લોઝ ડોર મીટિંગમાં પણ સામેલ થશે। ત્યારબાદ 23 ઓગસ્ટે બ્રિક્સ સંમેલનમાં સામેલ થશે અને આ પછી 24 ઓગસ્ટે બ્રિક્સ આફ્રિકા આઉટરીચ કાર્યક્રમમાં સામેલ થશે। 2 સત્રમાં યોજાશે બ્રિક્સ સંમેલન। 24 ઓગસ્ટ સુધી પીએમ મોદી દક્ષિણ આફ્રિકાના પ્રવાસે રહેશે, જે બાદ 25 ઓગસ્ટે ગ્રીસના પ્રવાસે રહેશે પ્રધાનમંત્રી મોદી। પ્રધાનમંત્રી મોદી અને જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય મુલાકાત થાય તેવી શક્યતા છે। બ્રિક્સ સંમેલનમાં બંને દેશ વચ્ચે મંત્રણા થાય તેવા પ્રયાસો હાથ ધરાશે। મે 2020થી શરૂ થયેલા સંઘર્ષ બાદ પહેલી વખત થઈ શકી મુલાકાત। ગયા વર્ષે બંને નેતાએ બાલીમાં મિલાવ્યા હતા હાથ। મહત્વનું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ગેરહાજરીમાં બ્રિક્સ દેશના વડાઓ કોરોના મહામારી બાદ પહેલી વખત રૂબરૂ મળશે। તો આ મિશન કેટલું મહત્વપૂર્ણ છે, કેટલું મોટું છે બ્રિક્સ સંગઠન, આ તમામ અંગે વાત કરતા આપણે જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદીનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ બની રહેશે। સંગઠનના 5 દેશ એ દુનિયાની સૌથી ઝડપી વિકસતી અર્થવ્યવસ્થામાં સામેલ છે। આ એક સૌથી મોટી વાત। તેમની દુનિયાની જીડીપીમાં 31.5% જેટલી ભાગીદારી છે। કેટલું મોટું છે આ બ્રિક્સ સંગઠન તેની જો વાત કરવામાં આવે તો દુનિયાની જીડીપીમાં 31.5% ભાગીદારી છે। આ સાથે દુનિયાની 41% વસ્તી બ્રિક્સ દેશોમાં વસવાટ કરે છે। દુનિયાની 41% વસ્તી બ્રિક્સ દેશોમાં વસવાટ કરે છે। ત્યારે વૈશ્વિક બિઝનેસની અંદર આ સંગઠનનો 16% હિસ્સો છે। બ્રિક્સ સંગઠનનો 16% હિસ્સો બિઝનેસની અંદર રહેલો છે। વૈશ્વિક બિઝનેસની અંદર આ બધા જ દેશ G20નો પણ ભાગ છે। આજે 5 દેશોની વાત કરવામાં આવી રહી છે। આ 5 દેશ જે G20નો પણ ભાગ છે। 2050 સુધી આ દેશ ગ્લોબલ ઇકોનોમી પર હાવી થવાની શક્યતા છે। એટલે કે જો ગ્લોબલ ઇકોનોમીને પગલે તમામ દેશો સાથે સંગઠન કરી તેમની સાથે મુલાકાત અને આ આફ્રિકાની અંદર થઈ રહેલું બ્રિક્સ સંમેલન કેટલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે। બ્રિક્સ એટલે શું? તો બ્રિક્સ એટલે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા। આ 5 દેશોથી બને છે બ્રિક્સ। બ્રિક્સ એટલે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા। ત્યારબાદ જો વાત કરીએ, દરેક અક્ષર એક દેશનું પ્રતિનિધિત્વ કરે છે। બ્રિક્સનું સ્પેલિંગ તમે જે રીતે જોઈ રહ્યા છો તેની અંદર દરેક દેશનું જે અક્ષર છે એ અહીંયા પ્રતિનિધિત્વ કરી રહ્યું છે। 2001માં ગોલ્ડમેન સેક્સના અર્થશાસ્ત્રી ઓનીલે રિસર્ચ પેપર બનાવ્યું હતું। આ ક્યારથી શરૂઆત, શું કઈ રીતે બ્રિક્સ કામ કરી રહ્યું છે, હવે તે માહિતી પણ અમે આપને આપીએ। તો બ્રિક્સ શું છે? તો રિસર્ચ પેપરમાં બ્રિક્સ શબ્દનો કરવામાં આવ્યો હતો ઉલ્લેખ। રિસર્ચ પેપરથી જ આ બ્રિક્સ શબ્દનો ઉલ્લેખ કરાયો છે ને ત્યારથી બ્રિક્સ સંમેલન જે ચાલી રહ્યું છે તેની અંદર તેનો મહત્વપૂર્ણ મોટો શું છે તેની વાત કરી રહ્યા છે। તે સમયે બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા અને ચીન જ હતું, સાઉથ આફ્રિકા નહોતું। એટલે તમે જુઓ કે બ્રિક્સમાં એસ જે છે તે હવે ઉમેરવામાં આવ્યો છે। તે સમયે વર્ષ 2006માં પહેલીવાર બ્રિક દેશોની બેઠક યોજાઈ હતી, જેમાં માત્ર 4 દેશ હતા। બેઠક જે યોજાઈ બ્રિક દેશોની તે પહેલી શિખર સ્તરની બેઠક 2009માં પણ મળી હતી, જેની અંદર સાઉથ આફ્રિકા ભાગ નહોતું લઈ રહ્યું। આ વખતે સાઉથ આફ્રિકા પણ છે। એટલે તમે જુઓ બ્રિક્સમાં એસ ઉમેરાયો છે। ત્યારબાદ બ્રાઝિલના બ્રાસિલિયામાં શિખર બેઠક યોજાઈ। ક્યાં પહેલા શિખર સંમેલન થયા છે તેની પણ અમે વાત કરી રહ્યા છીએ। તો મહત્વપૂર્ણ છે કે તે વર્ષે બેઠકમાં સાઉથ આફ્રિકા સામેલ થયું અને બ્રિકમાંથી તે બ્રિક્સ થઈ ગયું। એટલે કે એસ ત્યારબાદ લગાડવામાં આવ્યું છે, જે દરેક દેશનું એક અલગ જ પ્રતિનિધિત્વ કરે છે।
હવે આપને એ જણાવીએ કે ક્યારે ક્યારે આ મીટિંગ થઈ છે। આ વખતે સાઉથ આફ્રિકામાં છે સંમેલન, તો આ અગાઉ ક્યારે થઈ છે? તો બ્રિક્સનું હેડક્વાર્ટર ચીનના સાંઘાઈમાં આવેલું છે। એટલે સંગઠનની સમિટ જે દર વર્ષે યોજાય છે, 5 દેશના અલગ અલગ જે વડાઓ છે તે મળતા હોય છે, ત્યારે સંગઠનની આ સમિટ દર વર્ષે યોજાય છે। અત્યાર સુધી ક્યારે ક્યારે અને ક્યાં ક્યાં મીટિંગ થઈ છે તેની જો માહિતી આપને આપવામાં આવે, સંગઠનની સમિટ દર વર્ષે યોજાય, 5 દેશના રાષ્ટ્ર પ્રમુખ આ સમિટમાં જોડાતા હોય છે। બ્રિક્સની અંદર તમામ 5 દેશના જે રાષ્ટ્ર પ્રમુખ છે તે જોડાય છે, ચર્ચા વિચારણા થાય છે અને સાથે સંગઠનની યજમાની દર વર્ષે એક દેશને મળી રહી છે। હવે એક બાદ એક 5 દેશનો ટર્ન આવે, જેમાં સાઉથ આફ્રિકામાં આ વખતે જે પ્રધાનમંત્રી પહોંચ્યા છે ને ત્યાં પ્રવાસ કરી રહ્યા છે, હાલમાં સાઉથ આફ્રિકા યજમાની કરી રહ્યું છે। એમ અલગ અલગ 5 દેશ જે છે તેમને યજમાની કરવાનો એક મોકો મળે છે। આ સંગઠનની યજમાની દર વર્ષે એક દેશને મળે છે, ત્યારે હાલમાં સાઉથ આફ્રિકા યજમાની કરી રહ્યું છે। બ્રિક્સના સભ્ય બનવા માટે કોઈ ઔપચારિક પ્રક્રિયા નથી। હવે વધારે શક્તિશાળી બની શકે બ્રિક્સ, એ સવાલ પણ થાય કે 4માંથી હવે એસ ઉમેરાઈ અને 5 દેશોનું આ એક સમૂહ બન્યું છે બ્રિક્સ। હવે શું તેની અંદર અન્ય કોઈ સભ્ય બની શકે છે? તો કોઈ ઔપચારિક પ્રક્રિયા નથી, આ વાતની પણ અહીં ખાસ સ્પષ્ટતા થઈ છે। બધા જ સભ્ય દેશ આપસી સહમતિથી નિર્ણય લઈ શકે છે, એટલે કે હજુ પણ બની શકે કે તેની અંદર કોઈ દેશ જોડાઈ શકે। કયા દેશોએ બ્રિક્સના સભ્ય બનવા માટે અરજી કરી છે તેની વાત પણ આપણે કરીશું। આપણે જણાવી દઈએ કે કયા એવા દેશો છે જેમણે બ્રિક્સના સભ્ય બનવા અરજી કરી છે। ઓલરેડી અલ્જીરિયા, આર્જેન્ટિના, બાંગ્લાદેશ અને બહેરીન કે જેમણે બ્રિક્સના સભ્ય બનવા માટે અરજી કરી ચૂક્યા છે, પરંતુ આપસી સહમતિ ત્યારબાદ જુઓ બેલારુસ, બોલિવિયા, કઝાકિસ્તાન, કુવૈત, આ તમામ એવા દેશ છે કે જેમને બ્રિક્સમાં એડ થવું છે, તેમની અંદર જોઈન થવું છે, ને માટે સાઉદી અરબ હોય કે થાઈલેન્ડ, યુએ, વેનેઝુએલા, ઘણા બધા દેશ છે, એક કે બે નહીં પરંતુ ઘણા બધા દેશ બ્રિક્સની અંદર સામેલ થવા માટે અરજી કરી ચૂક્યા છે। તેની અંદર વિયેતનામ, ક્યુબા, હોન્ડુરાસ, ઇજિપ્ત એ દેશો પણ બાકી નથી રહ્યા, તેમને પણ પોતાની અરજી મોકલી છે। ત્યારબાદ જો વાત કરવામાં આવે અન્ય કયા દેશો જે છે કે જેમણે સભ્ય બનવા માટે અરજી કરી છે, તો તેમાં મોરોક્કો, નાઇજીરિયા, સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન, સેનેગલ, આ બધા જ એવા દેશ છે કે જે બ્રિક્સમાં સામેલ થવા માંગે છે। હજુ પણ તેની અંદર અન્ય 3 એવા દેશ જે ઇથોપિયા, ઈરાન અને ઇન્ડોનેશિયા છે કે જે બ્રિક્સની અંદર સામેલ થવા માંગી રહ્યા છે, પણ આપસી સહમતિ બાદ તેમની અંદર કોઈ ઔપચારિક પ્રક્રિયા નથી, જેથી કરીને અન્ય દેશ તેમાં સામેલ થઈ શકે કે કેમ તે જોવાનું રહે છે। હવે વાત કરીએ કે બ્રિક્સ સંગઠનથી અમેરિકા કેમ ડરી ગયું? તો પશ્ચિમી દબદબાને પડકાર આપવાની તૈયારી માને છે અમેરિકા। અમેરિકા માને છે કે આ બ્રિક્સ સંમેલન જે થઈ રહ્યું છે, સંગઠન જે થયું છે, તેનાથી અમેરિકામાં પશ્ચિમી દબદબાની પડકાર આપવાની આ તૈયારી થઈ રહી છે તેવું અમેરિકા માને છે। બ્રિક્સ પોતાના સભ્યોની સંખ્યા વધારવા પર વિચાર કરી રહ્યું છે, એટલે કે આ સભ્ય સંખ્યા વધી શકે છે, તેના પર વિચારણા ચાલી રહી છે। આપસી સહમતિ હશે તો વધી શકે છે। તો હવે આ બધી અરજીઓ આવ્યા બાદ ઈરાન, ક્યુબા અને વેનેઝુએલાએ સંગઠનમાં જોડાવા માટેની ઈચ્છા પણ વ્યક્ત કરી છે। તો હવે આ 3 દેશ કે જેની સામે અમેરિકાએ નોંધાવી ચૂક્યો છે વિરોધ, એટલે અહીંયા સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે બ્રિક્સ સંગઠનથી અમેરિકા કેમ ડરી રહ્યું છે? આ 5 દેશો અન્ય જે દેશોની જેની ઈચ્છા વ્યક્ત કરી છે, જો તેમાંથી કોઈ આવે જે ઓલરેડી અમેરિકા સામે વિરોધ નોંધાવી ચૂક્યું છે, નેશનલ કરન્સીમાં બિઝનેસ કરવા પર પણ બની શકે છે સહમતિ, આ બધા જે મુખ્ય કારણો છે તેનાથી ક્યાંક અમેરિકા ડરી રહ્યું છે। આ એક વાત પણ અહીંયા સામે આવી રહી છે। અમેરિકાની કરન્સીને નબળી પાડવા માંગે છે ચીન અને રશિયા, જે ઓલરેડી બ્રિક્સની સાથે જોડાયેલા છે, અને જો બ્રિક્સની સાથે જોડાયેલા બંને દેશ છે તો અમેરિકાને તેનાથી ચોક્કસથી ડર છે। 122 વખત બ્રિક્સ દેશોએ યુક્રેન સામેની લડાઈમાં રશિયાને સમર્થન આપ્યું છે। અહીં રશિયાને સમર્થન આપવામાં આવ્યું છે અને તેના જ કારણે યુક્રેન સંકટને કારણે અમેરિકા અને પશ્ચિમી દેશો રશિયાના વિરોધમાં છે, અને આ જ કારણ છે આખું કે બ્રિક્સ સંગઠનથી અમેરિકા ડરી શકે છે। એટલે આ એક સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે જેની અંદર જો વાત કરવામાં આવે કે બ્રિક્સ સંમેલન આખરે શું છે, પ્રધાનમંત્રી મોદી ત્યાં પહોંચ્યા છે, 15મા બ્રિક્સ સંમેલન માટે તેઓ સામેલ થવાના છે। પ્રધાનમંત્રી 2018માં પણ ત્યાં દક્ષિણ આફ્રિકા ગયા હતા। હવે જોવાનું એ છે કે આ પ્રવાસ કેટલો મહત્વપૂર્ણ બની રહે છે।